જમવામાં જોવો ભાઈ ખીર ને રોટલી. કેમ ભાઈ ખીર ને રોટલી બનાવી? 251 સબસ્ક્રાઇબર દીધા હતા ને. હા તો પાડો. હા હાલ બસ. ઓ મિત્રો આપણું સ્વાગત છે નવા એક વિડીયો. અરે જે તારીખ છે 22/2/2024 મોઢેશ્વરી માતાનો પાટોત્સવ. મોઢેશ્વરી માતા કે મહેસાણા બાજુ ગુંજાય છે. હાલો તારીખ કેટલી બતાવી તમને? 22/2/2024. ડિસ્કો કરો હાલો બધા ગાયકા. બસ કરી લીધો ને ડિસ્કો. હાલો હવે આપણે સ્ટાઇલમાં ગાયકા ચાલુ કરી દઈએ. ના ગુડ મોર્નિંગ, ના ગુડ ઇવનિંગ, ઓનલી એ જય શ્રી રામ. હાલો આપણે લઈ લીધી ધીસ ઇઝ મની, ધીસ ઇઝ જોડો. અમે ભીખ મંગીએ. હાલો જોડવા મળીએ ગાયકા દુકાને. ગાડી સ્ટાર્ટ કર. હા કેમ બોલે ખબર છે ને? ગાડી નિકાલ, ચાલ ગાડી નિકાલ. બસ એમ જ દોડવા જ મંડવાનું છે. હાલો ગાયકા. મેરે પ્યારે ભાઈઓ બહેનો, दिस इज गुड़े रहता है दुकान पर ना, वीडियो अपलोड कर लेता है भाई. वीडियो अपलोड तो कर लेता है. हम थोड़ा काम से भी थोड़ा बहुत जाके आता है. हालो પેલા અમારા કામ જઈ આવીએ પછી તમને પાછા મળીએ. આપણે ભાઈ ઘરે આવ્યા ને તો અકલ વગરની ગધેડી, અકલ વગરની ભેં એને કાચી સેન્ડવીચ બનાવી. જો આમાં છે ખાલી ટમેટા, કાકડી ને કાંદા, એના જેવા ગાંડા. તે ઈ ગયા તેલ લેવામાં માયરું શું કરવા? તે ઈ ગયા પેલા તે માયરું કોને પૂછીને હે ભાઈ? કાળી બીબા જેવી લાગે. પા સાઈડ ની કોનરું કાપી જ નથી ભાઈ. લોહી પીતા તારા જેટલું લોહી નથી પીતો. આજના વિડીયો ના થંબનેલ માં બિચારી રોતી હતી કા. હાલો ભાઈ આપણે ખાઈ લઈએ બસ. પણ હવે ચાલો ખાઈ લઈએ. ખાવામાં એક નંબર. બેડિયાનો હરે ગો, આ ટીંડી ની કાકડી, આ ગાંગડા હનખડાના મરસા, સુરતની સેન્ડવીચ, આ ફાટસર નું. નહીં ભાઈ મારા માટે મર્સિડીઝ છે. હાલો ભાઈ સાના મુનિના ભણસી લે ભાઈ. પેલા નંબરમાં કોઈ ગાયું નહીં રહેતા બરાબર. ગાયું ન દેવાનું કારણ મારી પાસે છે. હું જો ભાઈ દુકાનેથી એલા ઘરેથી જમીને આવ્યો ને ત્યારે એક તો મને તડકો લાગ્યો હતો, ઘડીક માથું ચડી ગયું એટલે ઘડીક આરામ કરી ગયો તો બરાબર. પ્લસ લાગ્યો ને ત્યારે કામ આવી ગયું તો કામ કરી ગયો. અત્યારે કામમાં ખબર ન પડી 6:30 વાગી ગયા. કામ એટલે બીજું કઈ તો ન હોય ને, ટાટા ટેબરના કામ આવે આપણે. આમ છે ગરીબ આદમી. કોઈ એમ નહીં કહેતા કે વાહે દાંત આવે એમ. ઘણા બધા સમજી ગયા એટલે આપણા વિડીયો આવું બહુ બોલીએ કેમ તો ભાઈ સમજી ગયા લાગે. ભાઈ ગોઠવાઈ ગયા લાગે. ગોઠવાઈ નહીં જતા હલવાઈ જાવ મારી જેમ. હા તો હવે કંઈક નાસ્તાનો પ્લાન કરવો જોઈએ. આમે જાન એવું લાગે ને. હાલો નાસ્તા વાસ્તા ગળસી આવીએ. હું નાસ્તો કરું એ પણ પેલા વિચારવા જેવી વસ્તુ છે આજે. કારણ કે હમણાં પાઉંવાળી વસ્તુ આપણે ખાધી નથી. ચાલો ને ગળસી જ લઈએ. તો આપણે જાતા તો નાસ્તો કરો પછી આપણે વિચાર આવ્યો. કાલ સાંજે જ આપણે બ્રેડ પકોડા ચાઈબા એટલે લઈ આવ્યા સિંગ ને વટાણા. હવે હું આપણે ડાળિયા ખાઈ ખાઈને દુઃખી થઈ ગયા એટલે હવે વટાણા ચાલુ કર્યા. અરે કહેના ક્યાં ચાહતે હો? કોઈને કોણ ખાવું હોય ને ભાઈ તો આવતા રહેજો, તમને ખવડાવે. તું સમજા? હા. નહીં તું સમજા નહીં. હરીફાઈ ના ધંધામાં ન પડાય કોઈ દી. મને ખબર પડે. તમે સલાહ કોને આપો? હાલો ભાઈ કામ ગોળથી લો. વટાણા સિંગ તો એક આવતી જ નથી. હાલો ભાઈ કે ગોળસી લે હાથેથી. ભાઈ લોકો આપણે ઘરે આવી ગયા. ઘરે તો હું ક્યારનો હતો આવ્યો. બાપા ને એ બધા આવી ગયા. એ તો ખાઈ પીને નવરીના થઈ ગયા. હું એ કીધું જરીક બહાર તમારે 2 જણા ખાવાનું બાકી છે. અમારે 2 જણા પ્રેમ કેવો ઉભા સાઈડમાં વયા જાવ. અમારે 2 જણા પ્રેમ એવો ને જયારે કૂતરા વાળા મીંદડા ને ઉંદેડા જેવો એવો તો અમારે 2 જણાનો પ્રેમ છે. જમવામાં જોવો ભાઈ ખીર ને રોટલી. કેમ ભાઈ ખીર ને રોટલી બનાવી? 251 સબસ્ક્રાઇબર દીધા હતા ને. હા તો પાડો. હા હાલ બસ. એની ખુશીમાં છે. ભલે અત્યારે 300 થઈ ગયા પણ બનાવી નાખી. માથા ભારે બાયું જોઈ. હા તો પાડો. એવું તો હા પડાવી. હાલો ભાઈ ખીર ને રોટલી ખાઈ લઈએ આપણે આજે. માતાજીનું નામ લઈ કમેન્ટમાં હે ને ભાઈ આજ કંઈક જરૂર લખી નાખજો, મજા આવે એમ. જય માતાજી. તમારા જે કુળદેવી હોય તમારા કુળદેવી નામ લખી નાખો બસ. તમારા જે કુળદેવી હોય, તમારા કુળના જે પણ દેવી પૂંજાતા હોય એનું તમારે નામ લખો. આપણે અમારે ભાઈ ચામુંડમાં પૂંજાય છે બરાબર. તમારા એ પણ ચોટીલા વાળા. તમારે જે પૂંજાતા હોય ને એનું તમે નામ લખી નાખો કોમેન્ટમાં બરાબર. હાલો આપણે ગાય ખીર રોટલી ખાઈ લઈએ. તો ભાઈ ખાઈને ઊભા છે ને તો કેટલા વાગી ગયા દેખાતું હોય તમને બધાને? કેટલા વાગ્યા એમ કેટલા વખત ખાઈને ઊભા છે. આપણે શું ને ગમે કામમાં વયા જાય ને ભાઈ એટલે આપણે ખાવાનું કઈ ધડો જ ન હોય. કીકના કામમાં વસ્તુમાં હમણાં એક ભાઈને આપણે દવાખાને લઈને વયા ગયા હતા. ત્યારે આપણે વિડીયો લોકો નતા બનાવતા ત્યારની વાત છે. તો બપોર ખાધું જ નતું.
બાપા કે દીકરા બેમાંથી એકેય નહોતું ખાધું ને આજે આમાં બીજું એવું કામ આવી ગયું હતું ખાધા વગર રહી ગયા હતા ને ખાધા વગર આમાં કામ કોકનું આવતું હોય કોકના કામમાં આપણે 2% ભાઈ ભાગીદાર એમને એમ થતા હોય સારા કામમાં આપણે શું વાંધો હોય ને ખાધે ક્યાં આમ નકરે આપણે જાડા થઈ જવાના થઈ જાય કોઈ જાડા નો થઈ ને કાંઈ નહીં હેલો ભાઈ લાંબી લોકો વાત નથી માર્યું યાર હું પોતે થાકીને ટેર થઈ ગયો વિડીયો કંઈ બનાવવાનો વધારે તો હોય નહીં ચાલો વિડીયો આપણે પૂરો કરી દઈએ વિડીયો સારો લાગે તો વિડીયોને બધા મિત્રો લાઈક શેર અને કમેન્ટ અરે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન દબાવી દેજો એટલે અમારા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો મળીએ પાછા કાલે એક નવા વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપણો દિવસ શુભ રહે